પારડીના કનુભાઈ દેસાઈ સ્ટેડિયમમાં મુસ્લિમ પ્રીમિયમ લીગ સિઝન 3નો ભવ્ય પ્રારંભ। પ્રથમ મેચમાં વકીલ મંડળ અને પોલીસ વિભાગ વચ્ચે રસાકસી। 3 દિવસીય નાઇટ ટુર્નામેન્ટથી યુવાનોમાં ભારે ઉત્સાહ। પારડીના ભવ્ય કનુભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પારડી મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત સિઝન 3 નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ખેલાડીઓનો ઉત્સાહ વધારી અને ટુર્નામેન્ટને ખુલ્લી મૂકવામાં આવી હતી। આ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે પારડીના જાણીતા ડોક્ટર એમ કુરેશી, ડોક્ટર પરવેઝ શેખ, સોહિલ સરખાર, એડવોકેટ અયાઝ શેખ, અલીભાઈ અંસારી, ફૈઝલ મલેક, દેવેન્દ્રભાઈ શાહ, રાજેશભાઈ પટેલ, સઈદ શેખ, નાસિર શેખ, અનવર મનિયાર, બિપિન પટેલ અને ધર્મેશ માલી સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર એમ કુરેશીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ થકી યુવાનોમાં એકતા જળવાઈ રહેશે અને આગામી સિઝન 4માં વલસાડ તેમજ વાપી જેવા વિસ્તારોને પણ સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવશે। એડવોકેટ અયાઝ શેખે પારડીના આ વિશાળ મેદાનને પ્રગતિનું પ્રતીક ગણાવી તમામ 120 ખેલાડીઓને ખેલદિલીથી રમવા માટે અભિનંદન પાઠવ્યા હતા। પ્રથમ મેચ પારડી વકીલ મંડળ અને પારડી પોલીસ વિભાગ વચ્ચે રમાઈ હતી, જેણે પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે। જો કે આ ટુર્નામેન્ટ આગામી 25 માર્ચ સુધી સતત ચાલશે। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને ભાઈ બહેનો હાજર રહ્યા હતા। પારડી પંથકમાં આ ટુર્નામેન્ટને લઈ ભારે જોશ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। King is the call. Skill it is. पुलिस डिपार्टमेंट ने टॉस में पूछे भी ना कह दिया डाउन लिखो। बैटिंग लेंगे।